7.5 હોર્સ પાવરનું છે આ 3 કલાક 1 લીટર જેવું ડીઝલ લે 18 થી 20 રૂપિયા વીઘે આરામથી આમાં કામ કરી શકે પાછળ ટ્રોલી કે બીજા કોઈ પણ અટેચમેન્ટ જોઈન્ટ કરવા હોય તો એના માટે રેવિયસ ફોરવર્ડનો ગેરબોક્સ પણ આપેલો છે આ વ્હીલથી આ વ્હીલ હાકડા માકડું 18 થાય પોળામાં પોળું 36 થાય એટલે કોઈ પણ પાટલામાં તમારે આરામથી કામ કરી શકે આમાં જો મોર પગા ડેલીની રાપડિયું પારા બાંધવું હોય તો પારા બાંધી શકો તમે મોડલ એક ને એક છે આમાં વસ્તુ અલગ અલગ છે જો આ વોટર પંપ છે આ 8 ફૂટ પોળું છે 1 ફૂટથી લઈને 6 ફૂટ ઊંચાઈ સુધી આમાં તમે દવા છાંટવાનું કરી શકો 95,000 બેઝિક ટ્રેક્ટરની કિંમત છે એમાં 4 મોર પગા 4 ફૂટની રાપ અને અઢીનો લોડિયો 3 ફૂટ આટલી વસ્તુ આપવામાં આવે છે નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે તો વાત કરવી છે આજે આપણે વસુધા નેનો ટ્રેક્ટરની તો કોઈ પણ ખેડૂત મિત્રો હોય એને મિની ટ્રેક્ટર અથવા તો મોટા ટ્રેક્ટર ચોમાસામાં ના ચાલી શકે એની માટેની બેસ્ટ સિસ્ટમ વસુધા ટ્રેક્ટર અત્યારે શોધીને લાવ્યું છે ખેડૂત મિત્રો આપણે વાતચીત કરીએ તો પહેલાંના જમાનામાં આપણે એટલે કે થોડાક વર્ષો પહેલાં આપણે બળદ એટલે કે ખેડૂતનો મિત્ર એનો આપણે ઉપયોગ કરતા હતા પણ અત્યારે બળદ જે છે એ નથી રહ્યા એની જગ્યાએ બળદનો સાથ પૂરવા માટે અત્યારે તમે જોઈ રહ્યા છો તો વસુધા ટ્રેક્ટરની એક સરસ મજાની ટેકનોલોજી કે જે નાના જે ટ્રેક્ટર છે એના થકી આપણે ખેતીવાડીમાં ખૂબ સારો એવો ઉપયોગ કરી શકીએ છીએ તો એના કંપનીના ફાઉન્ડર છે એક યંગ છે અને પોતે ખેડૂત પુત્ર છે એની સાથે આપણે વાર્તાલાપ કરીએ ઇન્ટરવ્યૂ લઈએ અને તમામ પ્રકારના જે મોડલ છે એની પણ આપણે વાતચીત કરીએ જેથી કરીને આપણે જે ખેડૂત વર્ગ છે એને વધારેમાં વધારે ફાયદો થાય અને કઈ રીતના આ ટેકનોલોજી આપણે વિકસાવી જેથી કરીને આપણે કણમાંથી જે મણ પેદા કરીએ છીએ એમાં વધારે સહાય મેળવી શકીએ તો આવો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરજો તો ખેડૂત મિત્રો વસુધા ટ્રેક્ટર જે છે એના કંપનીના યંગ માલિક આપણી સાથે અત્યારે જોડાઈ ચૂકેલા છે એનો પરિચય લઈએ અને ત્યારબાદ આપણે ટ્રેક્ટરની આગળ વાતચીત કરીએ તમારો પરિચય આપો જય શ્રી કૃષ્ણ હું યશ હિરપરા વસુધા એગ્રોટેકથી આજે છે ને ખેડૂતોને બળદ રાખવા મુશ્કેલ થયા હતા ખેતી કામ કરવું જો બળદ વગર ખેતી કામ જો માણસો મૂકે મજૂર મૂકે તો નિંદામણ મોંઘા પડતા હતા તો એના ઓપ્શનમાં ફરજિયાત આજે કોઈ એવું નાનું સાધનની જરૂર હતી જે ખેતીમાં ટોર પણ ના લે અને કપાસ કે એરંડા કે જે મોટા થાય તો વચ્ચેથી આરામથી ચાલી પણ શકે એટલા માટે આવા જે અમે જે મોડલ કાઢ્યા છે એ 7.5 હોર્સ પાવરનું છે આ બેઝિક મોડલ છે એમાં 7.5 હોર્સ પાવરનું એન્જિન લાગેલું છે આમાં તમે માથે ઉભા રહીને પણ કામ કરી શકો નીચે ચાલીને કામ કરવું હોય તો નીચે ચાલીને પણ કામ કરી શકો આમાં બીજું કે આમાં ખેડૂતોને છે ને પાછળ ટ્રોલી કે બીજા કોઈ પણ અટેચમેન્ટ જોઈન્ટ કરવા હોય તો એના માટે રેવિયસ ફોરવર્ડનો ગેરબોક્સ પણ આપેલો છે બીજી બ્રેકની પણ અલગથી સુવિધા આપવામાં આવી છે અને આજે ટાયરનો જે મેઇન વસ્તુ એવી છે કે જો મગફળી છે હાકડા ગાળે વાવેતર થાય કપાસ પોળા ગાળે વાવેતર થાય મતલબ મોટી જારી વાવેતર થાય તો એના માટે આ જો વ્હીલની એડજસ્ટેબલ છે ને આ વ્હીલથી આ વ્હીલ હાકડા માકડું 18 થાય પોળામાં પોળું 36 થાય એટલે કોઈ પણ પાટલામાં તમારે આરામથી કામ કરી શકે બીજું કે ખેડૂતોને આમાં છે ને કે બીજો કોઈ એવો મેન્ટેનન્સ બીજા આવતા નથી 3 કલાક 1 લીટર જેવું ડીઝલ લે એટલે આખો દિવસ 8 થી 9 કલાક કામ કરો ને તો 2.5 થી 3 લીટર ડીઝલમાં તમે કામ કરી શકો એટલે ખેડૂત 18 થી 20 રૂપિયા વીઘે આરામથી આમાં કામ કરી શકે બીજું આમાં જો મોર પગા ડેલીની રાપડિયું પારા બાંધવું હોય તો પારા બાંધી શકો તમે મતલબ કે જે તમે બળદથી જે કામ થતું ને એ બધું કામ કરી શકો આમાં આસાનીથી પ્લસ કે બીજું એક્સ્ટ્રામાં એ જગ્યામાં છે ને અલગ અલગ અટેચમેન્ટ લગાવેલા છે વસ્તુ એક ને એક જ છે આજે તો ખેડૂત મિત્રો જે રીતે કંપનીના યંગ માલિકે વાતચીત કરી એ રીતના કે ભાઈ સરસ મજાનું નાનું એવું ટ્રેક્ટર છે હેન્ડ એટલે કે હાથથી ચાલી શકે તેવું ટ્રેક્ટર છે અને જે રીતે વધારે પ્રશ્ન આપણે આવતો હોય ટોર બેસવાનો જે ખૂબ સરસ રીતે એને વર્ણવ્યું છે કે ભાઈ ટોર નથી બેસતો અને મેઇન ઘણા બધા ખેડૂતોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જાળીઓના વાવેતર કરતા હોય તો એ આસાનીથી સાફ્ટિંગમાં પણ એ રીતનો ખાંચો આપેલો છે કે તમે જે રીતનું ટૂંકું વાવેતર કરેલું હોય મોટું વાવેતર કરેલું હોય તો એમાં આસાનીથી તમે વાપરી શકો એવું ટ્રેક્ટર છે આપણે આગળ ઘણા બધા પ્રકારના અટેચમેન્ટ આમાં લાગેલા છે એ પણ આપણે જોઈએ હવે આગળ તમે વાતચીત કરો જો આમાં છે ને વોટર પંપ લગાવેલો છે કોઈ ગામડે કેનાલમાંથી પાણી ઉપાડું કે કૂવામાંથી પાણી બહાર કાઢું તો એના માટે વોટર પંપ લાગી જાય મોડલ એક ને એક છે આમાં વસ્તુ અલગ અલગ છે જો આ વોટર પંપ છે પછી આગળ જોઈએ તો આમાં ચાપ કટર આજે લગભગ બધા ઘરે માલ ઢોર હોય જ બરાબર છે તો અલગથી કોઈ ચાપ કટર કે અલગથી લેવાની જરૂર નથી રહેતી
આમાં તમારે એક જ મશીનમાં આમાં ચાપ કટરાઈ લગાવી શકો. તો પશુપાલન કરતા ખેડૂત મિત્રોને પણ સારામાં સારી સુવિધા છે આમાં. બસ બીજું આમાં છે ને 5 દાંતાની તમારે ઓયણી પણ, જે બળદની ઓયણી આવે એ 5 દાંતાની ઓયણી પણ આમાં તમે લાગી શકો. એટલે વાવેતર કરવામાં પણ સહેલાઈ રહે. બીજું ખાસ જરૂરી કે અત્યારે જો કપાસ હોય, મગફળી હોય, સોયાબીન, એમાં દવા છાંટવાનું આજે છે ને ભાગ્યો મૂકીને એ લોકોને ખૂબ ખર્ચાળ થતું, ભાગ્યો પણ થાકી જતો. તો અત્યારે કેવું કર્યું કે આમાં 50 લીટરની ટેન્ક આપેલી છે. આ 8 ફૂટ પોળું છે, 1 ફૂટથી લઈને 6 ફૂટ ઊંચાઈ સુધી આમાં તમે દવા છાંટવાનું કરી શકો. આ 5 નોઝલો આપી છે અલગ અલગ, કે બરાબર જ્યાં તમારે આગળ પાછળ કર્યું હોય વાવેતર મુજબ એ બી કરી શકો. અને કપાસનું વાવેતર હોય તો એ પોળા ગાળે હોય તો વચ્ચેની નોઝલ જે બંધ કરવી છે એ બંધ બી કરી શકો. બીજું કે આમાં જ્યારે સેડે પારે વાળવાનું થાય ત્યારે આ વાલ આપેલો છે કે વાલ બંધ કરી દો, એટલે એને જે દવા છે તમારે રિટર્ન ટેન્કમાં આવે, એ તમારે વેસ્ટ નથી જતી. ઓકે. અને મારે તમને બીજું એ પૂછવું છે કે આમાં કેટલા લીટર સુધી દવા ખેડૂત મિત્રો વાપરીને બનાવીને વાપરી શકે? આમાં 3 પંપનું કામ કરે. આથી મોટી જોઈએ તો એ 100 લીટરનો આવે, 6 પંપનું કામ કરે. ઓકે. એ તમે અલગથી જો કયો તો કસ્ટમાઇઝ એ પણ બનાવી આપે. ઓકે. પછી બીજા ઘણા ખેડૂતનું એવું કેવું હતું કે આમાં છે ને તમે બળદ ગાડામાં જેમ પાછળ બળદ ગાડું લાગે એવી કોઈ ટ્રોલીની વ્યવસ્થા કરો. તો આજે છે ને એવી ટ્રોલી પણ બનાવેલી છે, ખેડૂત આરામથી અહીંયા બેસીને ચલાવી શકે. બીજું કે સરળ એટલા માટે પડે કે કીધું એમ કે ગેરબોક્સ આપેલો છે, રિવર્સ તો ખેંચવી નથી પડતી. અને ખાસ કે રોડ ઉપર જાય તો બ્રેકની જરૂર હોય તે બ્રેકની પણ સુવિધા આપેલી છે. ટૂંકમાં ખેડૂત મિત્રો આપણે નાના એવો માલ સામાન હેરફેર કરવો હોય, આપણી વાડી આપણું ખેતર દૂર આવેલું હોય, એક શેઢેથી બીજા શેઢે જવું હોય તો આસાનીથી નાનામાં નાનો માલ સામાન આપણે હેરફેર કરી શકીએ છીએ. અને વસુધા ટ્રેક્ટરની તો વાત જ અલગ છે, કેમ કે એક જ મોડેલમાં ઘણા બધા પ્રકારના એટેચમેન્ટ સાથે લાગી શકે છે. એટલે જે ખેડૂત મિત્ર આસાનીથી વિચારી શકે એ સરસ મજાની ખેતી આ વસુધા ટ્રેક્ટરના સંગાથે કરી શકે છે. આપણે આગળ પણ એની વિશે માહિતી લઈએ. આગળ તમારી વાત જણાવો. આમાં જે આપણે સોમનાથ કે મહારાષ્ટ્રમાં જોયું તો તેવા આંબાના વાવેતર વધારે હોય, નારિયેળીના બગીચા વધારે, તો એમાં છે ને દવા છાંટવા માટે ખાસ ઈ સાઈડથી એવો હતો કે આમાં દવા છાંટવાનું કે 25-30 ઊંચે દવા છાંટવી હોય તો એનો કોઈ, એમાં 3 પિસ્ટનનો પંપ લગાવેલો છે. આમાં 500 લીટર 700 લીટર એવા તમે ટાંકો લગાવી અને પાછળ આરામથી બેસીને પણ દવા પણ છાંટી શકો છો, કે જે 25 થી 30 ફૂટ ઊંચે દવા જાય. તો ખેડૂત મિત્રો અત્યારે આપણે બાગાયતી પાક વાવતા થઈ ગયા છીએ, તો એમાં જ્યારે મોટા ઝાડવા થાય એમાં આપણે વધારે આ પ્રકારની સિસ્ટમ ઉપયોગમાં આવતી હોય છે. તો બાગાયતી જે પાક ખેડૂત મિત્રો વાવે છે એને પણ ખૂબ સારી રીતે સિસ્ટમ આવી શકે છે. અને તમે જે આ જોઈ રહ્યા છો એ એક જ મોડેલમાં 7 થી 8 પ્રકારના જે મોટા એટેચમેન્ટ હોય એ પ્રકારના લાગી રહ્યા છે. એટલે આપણે ખેડૂતોના વિચારની જો વાતચીત કરીએ તો આસાનીથી ખૂબ સારી રીતે ખેડૂતના વિચારને ધ્યાનમાં લઈને જ જે યંગ માલિક છે વસુધા ટ્રેક્ટરના એણે જ આ પ્રકારનું બિલ્ટ કરેલું છે. આપણે વધારે પણ વાતચીત કરીએ કે તમે ખેડૂતોને કેવા વિચારો વ્યક્ત કરશો જેથી કરીને તમારી ટેકનોલોજી એક ખેડૂતો વાપરે અને આપણા ગુજરાતના ખેડૂત મિત્રો સધર બને. જો કોઈ ખેડૂતને લેવું હોય કે લાઈવ ડેમો જોવો હોય તો કોઈ પણ આજુબાજુના નજીકના ગામમાં ચાલતું હોય તો ત્યાં તેને જઈને જોવું તો એ ખેડૂતનો કોન્ટેક્ટ પણ શેર કરશું. એને કંપની આવીને જો ટ્રાયલ લેવી હોય તો અહીંયા એને ટ્રાયલ પણ અપાવશું. ઓકે. અને અમારા અલગ અલગ કાલાવડ, ભાવનગર, કેશોદ, માંગરોળ, ઉના અલગ અલગ જગ્યાએ ડીલરો પણ છે. ત્યાંથી પણ ત્યાં એમને સ્ટોરેજ જોવા મળી જશે. અને ત્યાં પણ ક્યાંય ટ્રાયલ જોતી હોય તો ખેડૂતોને અમે ટ્રાયલ આપી શકીએ. ઓકે. તો ગુજરાતભરમાં વસુધા ટ્રેક્ટર અત્યારે વસેલું છે, તો ગમે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ડાયરેક્ટ કંપનીની વિઝિટ પણ કરી શકો છો. અને કઈ રીતના ટ્રેક્ટરની બીજી સિસ્ટમ છે, કેવો આનો ભાવતાલ છે, તમે આસાનીથી કોન્ટેક્ટ કરીને જાણી શકો છો. કેમ કે એક જ વસ્તુમાં બધી વસ્તુનો સમાવેશ આપણને જો જ્યાં મળી જાય તો એના જેવું એકય બેસ્ટમાં બેસ્ટ ના હોય. તો એ જ રીતે વસુધા ટ્રેક્ટર. હવે ખેડૂત મિત્રોને તમે છેલ્લે શું સંદેશ આપવા માગશો કે ભાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી ખેતીવાડીમાં કેવું ફાયદો મળી શકે? જો આ તમારો ઉપયોગ કરવાથી મેન છે ને જે ટોર લાગવાનો પ્રશ્ન હતો એ નીકળી જાય. પ્લસ કે જ્યારે કપાસ કે મોટો થઈ જાય, ખંભા સુધીનો કપાસ આવી જાય ત્યારે વચ્ચે નિંદામણ અમુક જગ્યા ફરજિયાત બનતું હોય ત્યારે ફરજિયાત તમારે કોઈ નિંદામણ કરવું પણ ફરજિયાત છે, ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો. પ્લસ કે આની કિંમત કોઈ એવી મોટી નથી. 95,000 બેઝિક ટ્રેક્ટરની કિંમત છે. એમાં 4 મોર પગા, 4 ફૂટની રાપ અને 2.5 લોડિયો 3 ફૂટ આટલી વસ્તુ આપવામાં આવે છે. ઓકે. પછી જો અલગથી દવા છાંટવાનું જોઈએ તો એની 8,000 કિંમત છે. પાણીનો પંપ જોઈએ તો એની 12,000 રૂપિયા, ઓયણીની 8,000 રૂપિયા. જે તમારે અલગ અટેચમેન્ટ હોય એ તમે લઈ શકો. બીજું ખેડૂતોને આસાન એટલે બને કે આમાં કામ કરવું હોય ને તો માથે ઉભા રહીને કામ કરી શકે. બરાબર. અને કોઈ હાન થાય તો કોઈ થાક ન લાગે. પ્લસ જેટલું તમારે આરામથી 30 થી 35 વીઘા જેવું આખા દીમાં કામ કરે. અને બીજું કે એમાં કોઈ એવો મોટો ખર્ચ નથી, કાંઈ એવું મેન્ટેનન્સ નથી આવતું. અને ચલાવવું સાવ ઈઝી છે કે આ તમે દબાવો ને એટલે ચાલે.
મૂકી દો તો ઉડી જાય. કોઈ શીખવાની કે એવું કોઈ નથી કે આને નથી આવડતું, એટલે તમે ચલાવવું પણ આસાન બને કોઈ ઓકે. ખેડૂત. હવે મારે તમને બીજો એક પ્રશ્ન એ પૂછવો છે. ઘણા બધા ખેડૂતોનું એવું હોય કે ભાઈ અમે વસ્તુ તો તમારી પાસેથી લઈએ છીએ, તો સર્વિસમાં ક્યારેક જરૂર પડે તો તમે કઈ રીતની સર્વિસ પ્રોવાઈડ કરો છો એને? જો મેજોરિટી બનાવેલું એવું છે કે આમાં કોઈ એવી મોટી સર્વિસ કે આ જગ્યાએ આવતું નથી ફોલ્ટ. જોતા જેવું લાગે છે. અધરવાઇઝ જો કોઈ ફોલ્ટ એવો મિકેનિકલ આવે તો અમારા એન્ડથી સર્વિસ પર્સન કોઈ પણ જગ્યાએ, અત્યારે અમારે 12 થી 13 રાજ્યોમાં સપ્લાય છે, કોઈ પણ જગ્યાએ ફોલ્ટ આવે તો ત્યાંથી 1 થી 2 દિવસમાં સર્વિસવાળો માણસ ત્યાં પહોંચીને ઓકે. કામ કરી દે છે. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, આ જ રીતે આપણા વિચારને દાખવવો હતો અને નવી ટેકનોલોજી આપણે લાવવી હતી. તો આ વર્ષે જે ચોમાસાની સિઝન આવે એમાં કાંઈ પણ પ્રકારના નિંદામણ અથવા તો હાથી હાંકવાનું થાય તો આપણે વસુધાર ટ્રેક્ટરના સંગાથે હાંકીએ, અને આવી અવનવી ટેકનોલોજી આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી લાવતા રહીશું, જેથી કરીને ખેતીવાડીમાં આપણે કાંઈક અવનવું કરી શકીએ. એ જ રીતે તો તાત્કાલિક તમે આજે જ વસુધાર ટ્રેક્ટરનો સંપર્ક કરો અને ટ્રેક્ટર વિશેની સંપૂર્ણ નેનો ટેકનોલોજીની માહિતી મેળવો. તો આ જ રીતે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. ખેડૂત છે તો જ આ આપણું જગત છે.